તો ભાઈ પોરબંદરથી સીધા પડો ને હર્ષદ સીધું આવશે. અને સંતનો સ્વભાવ છે વાલા તારવાનો, કોઈ દી બુડાડે નહીં. સાહેબ કેશ નહીં, સદગુરુ તારણ તરણ સેવકો સદગુરુ કો એહી ધારો. એનો ધારો જ ઈ છે. એ કોઈ દી ડંખ મારે? ડંખ મારવાળા બીજા હોય. આને તો તારે જ તારે તો ઓલો તો ડંખ જ મારે પાછો, પણ તોય તારે. સાધુ છે ને તોય તારે નહીં, ભલે ભલે ડંખ મારે. એટલે સંતનો મહાપુરુષો આપણા અને નોત ને તા ભડકે બળતો ઈ પાકું હતું. આ જો ઓટણા કઈ છે ત્યાં બધું ભડકે બળે છે, જ્યાં ભજન નથી ત્યાં ભડકે બળી છે. અને જ્યાં મારો ઠાકર ને જ્યાં મારો ભોળિયો નાથ ભેગો હોય છે ને ત્યાં જો આવી શાંતિ છે. આ સનાતનનું મોટું પ્રમાણ છે. આપણે સનાતનને ઓળખીએ તો આમ સનાતનને ઓળખવાનું, જ્યાં શાંતિ હોય ત્યાં સનાતન. બાકી આમ જો હળગે બધું મહાભારત જેવું. બાપ દીકરાને ન મૂકે, દીકરો બાપને ન મૂકે, ગુરુ શિષ્યને ન મૂકે, શિષ્ય ગુરુને ન મૂકે, દીધા વાર્યું નીકળે. હા, મહાભારત જેવું એમ. પણ જ્યાં ભજન થતું હોય, મારો ઠાકરની માથે મેર હોય અને દ્વારકાધીશની મેર હોય, મા ભગવતી હરસિદ્ધિમાં આપણા હર કામના આપણી સિદ્ધ કરે એવી મા ભગવતી બેઠી છે. હર કામના આપણી સિદ્ધ કરે એવી મા ભગવતી આપણી જગજનની બેઠી છે. એમાં આપણો પરમ પિતા એટલે ભોળાનાથ દાદા નાગેશ્વર દાદો માથે બેઠો અને પાછા સનાતનને આધારે પીડ્યા છે. તો જો ઘણું નકર બધા પાસે ઘણું છે, પણ તોય કે નહીં અમારે સનાતન મોકરે. અહીં આપણે બારપોરા થાય, મંડપ થાય, પ્રસાદીઓ થાય. જાઓ બિહારમાં ગયો કઈ થાય તો કહીએ, કઈ ખોવાર થાય. હા, જાઓ યુપીમાં જાઓ, આવું કઈ છે જ નહીં. અને આપણને ઢાંકી રાખ્યા ને એટલે આપણને જ બચાવવાના છે. એ તો પાકો છે. નકર તો 5 7 9 12 કરોડ 33 એ માયલા જ અહીંયા બધા વહે. કોઈ સંતો છે ને કોઈ મહાપુરુષો છે, કોઈ જતી છે ને કોઈ સતી છે ને કોઈ દાતા છે, કોઈ ભગત છે, કોઈ દાસ છે. એવું જીવન વાળા 99 પ્રકારની ભક્તિ લઈને અહીંયા જોવા મળે. તમને બહાર ક્યાંય જોવા ન મળે. જાઓ ગંગાજીને કાંઠે કોઈ એમ કે આ રોટલો ખવાત થઈ જજો, કોઈ નો કે નાઈ લ્યો સીતારામ ખિસ્સામાં હોય તો ખાવ ન કર જઈ છે. અહીંયા કઈ ઈ થોડું પૂછે છે કોઈ, તારા ખિસ્સામાં કઈ છે તું ક્યાંનો છો શું છે પૂછે નહીં. તાણો જો નીકળ્યો કે હાલ હાલ મારો બાપ હાલ ખાઈ ખાઈ હાલ તું ગમે તે હોય તું ખાઈ લે, અમે ખાવા બેસી છે. ઈ અહીંયા પ્રેમ છે. છેલ્લી ભક્તિ અહીંયા ગુજરાતમાં છે, વિશ્વાસની ભક્તિ. ભગવું ભાયલું નથી, પગમાં પીડ્યા નથી. વિશ્વાસ તો જોવો ને, ભગવાન જ ભાળે, સાધુમાં ભગવાન ભાળે. એ આપણો ગુજરાત છે. છેલ્લી ભક્તિ વિશ્વાસની છે. અહીંયા અનેક મહાપુરુષો 18 વર્ષમાં સંતોષ ભક્તિ જતી સતીઓ સુરાઓ થયા છે. એમાં મુસ્લિમ સમાજમાં સતાર બાપુ એટલે સાહેબ પરંપરામાંથી આવતા હતા. જે સદગુરુ ભાણ સાહેબ એમના શિષ્ય, રવિ સાહેબ એમના શિષ્ય, મોરાર સાહેબ એમના શિષ્ય, હોથી સાહેબ એમના અનોર મિયા કાજી અને એમના દાસ સતાર. સતારને કોઈ કીધું કે સતાર તમે ભજન ભલે કરો પણ તમે નુગરા છો. હે નુગરા? સાચી વાત, નુગરો છો. કોઈ વાંધો નહીં ભાઈ, કઠણ વેણ મારા સાધુડા સાંભળે, બીજા કોઈ ન સાંભળીએ. કઠણ વેણ કીધું ને સતાર બાપુ કીધું કોઈ વાંધો નહીં ભાઈ, હાસી વાસે તારી હું નુગરો છું. પણ લક્ષમાં આવી ગયા અનવર સાહેબ પરવારા પાઠ દેખાડો. હવે તો અનવર સાહેબના ચરણે વહી જાવ અને કંઠી બાંધી લાવ અને ઈ મારી માથે જો અમી દ્રષ્ટિ કરી જાય તો લીલા લહેર થઈ જાય. એમાં વડોદરા બરાબર બાપુ પધારેલા અને સભામાં જઈને બેસી ગયા. અનવર મેં આ બુઢી ઉંમરે આમ જોયું તો સતાર ઓહો રાજી થયા. સાધુ કોઈને જોવે ને એવા આત્મા તો રાજી છે. એમ અનવર સાહેબ રાજી થયા અને પોતાને એમ તો આવો આવો સતાર બેન. એ બે ચાર આંખ્યું એક થઈને એમાં ભજન લખાઈ ગયું, ગઝલ લખાઈ ગયું, જેને આપણે ભજન કહીએ. જબ આંખ મિલી દિલ ખો બેઠે, આંખ મિલી દિલ ખો બેઠે, ખો બેઠે, ખો બેઠે. પાછા આવી જાય આ બાજુ. પાછા થોડોક સમય હોય, રાજુ બહુ ન જાય. અંધારું ક્યાં લગી જાય, અંજવાળો ન થાય તાલે. આમ અંજવાળો છોડીને આમ ભાગે.
રામદેવજી મહારાજનો સંવંત 2020 ધર્મ થાપસુ બાપાએ બોલ્યા છે અને પછી ધરસો કલકી અવતાર બાવા બાળીના ચરણે રામદેવજી બોલ્યા આવા આગમના એંધાણ કહે રામદેવ અર્ભુ તમે સાંભળો કહું તમને સદધર્મની વાત પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે પીર નહીં આવે વારંવાર એ સમય હવે નથી કોઈ સાકાર સમય ભગવાનનો છે નહીં અટાણે મારા સાધુડાના માતા પિતાના દર્શન કરો ને ખાલી ભગવાન જ અને તમારા બધા બેઠો એ ભગવાન છે આમ જનતા એ જનાર્દન છે એ જ ભગવાન વિરાટ રૂપ છે ભગવાનનું એને ખાલી ઓળખી જાવ બસ કાલે એક ભજનની યાદી થતી હતી અમારે કેવ દાદા બેઠા હતા અમે તઈ જો ધર્મ શું છે ને આપણે જે નિજાર પાડી છે એ ધર્મ તો બહુ જબરો છે આપણને તો અટાણે અવસર મળ્યો એટલે કેવો મોજ છે એમ કયો બાકી આપણી મળ તો અનેક મહાપુરુષો આમાં સિદ્ધ્યા છે અનેક મહાપુરુષો કુંભારાણા સતી લીલળ ને પરણી લઈ આવ્યા તો એ લીલળની 18-19 વર્ષની ઉંમર અને કુંભાની 72 વર્ષની ઉંમર અને 1500 રાણીઓ એની માથે એક મેલ આપ્યો પણ એક અવધિ હતી આડી 6 મહિના લગી મારે મેલે કોઈ પુરુષથી ન હોય આવું સતે લીલળે કીધેલું અને કુંભાજી કે કોઈ વાંધો નહીં કાલ 6 મહિના વહી જશે લગ્ન કરીને લેવા અને 3 મહિના માથે ગયા તો નાના ભાઈ હતા બાયલ એની ચોકેથી રાણીઓના મેલોની ફરતા ફરતા લીલળના મેલ બાજુ ગયા યાદ આવી ગયું કાંઈ પુરુષને આવવાની મનાય છે તો હું છેટો ઉભો રહીશ હાલ ને મારે જવું તો પડે મારી ફરજ છે મારી ચોકી છે એટલે મેલથી થોડાક દૂર ઉભા રહ્યા ને તો મધરાત થઈ ગયેલી એટલે ઉપરથી ધીમો ધીમો પુરુષોનો અવાજ આવ્યો આરાધનો અવાજ આવ્યો અને ભજન કયું હાલતો તો ખબર અંદર હે પધારો ગુરુ મારા સતની વેલંગી એવા પુણ્ય ફળ લાગ્યા પધારો ગુરુ મારા એમાં પુરુષોનો અવાજ આવતો હતો એટલે બાયલને નક્કી ન છું મારું આ અહીંયા સતીએ ના પાડી છે કોઈ પુરુષને નહીં આવવાનું અને આ બધા કોણ અંદર છે એવું બાયલને નક્કી થયું અંદર જઈને અવાજ દીધો કે દ્વાર ખોલો સતે લીલળ બાર આવ્યા કોણ છે ભાભીમાં તમારો દેર શું બાયલ તો તમને ખ્યાલ નથી અહીંયા પુરુષને આવવાની મનાય છે બધી ખબર છે પણ અંદર કોઈ મને પુરુષનો અવાજ આવે છે અંદર કોઈ પુરુષો છે બહાર મને અવાજ આવે છે આ દ્વાર ખોલો મારી ફરજ છે નકર દ્વાર તોડવામાં આવશે કઈ માં લીલળે કીધું દ્વાર નથી તોડવા પણ કબૂદીના દ્વાર તોડી નાખો આવી જાઓ અમારે અંદર પણ તમારે અમારું શિષ્ય બનવું પડશે અમારા ધર્મને તમારે ઓળખવો પડશે એ બધું મને મંજૂર છે અને જે ગુરુ હામાં બાવડા પકડે ને તે મોજ અલગ હોય પાસે બાયલ નું બાવડું ગુરુએ પકડ્યું હતું સતે લીલળ ગયા હામાં હો ગુરુ હામાં ગયા બાયલ ને બહાર ઉભા હતા બાયલ ત્યાં જઈ આંખે પાટા વાળ્યા અને બાવડું પકડીને લઈ ગયા અંદર આવ પાટા ખોલીને પાણીની હંજળી મારીને કે બાયલ દર્શન કરો કોણ છે જોવો ધણી રામદેવજી મહારાજ ગાદીએ બેઠા હતા ખેમડો કોટવાળ બેઠા હતા મેઘ ધારવો બેઠા હતા બાબા ઉગમસિંહ બેઠા હતા દેવાય પંડિત બેઠા હતા હાલો હોરો ધ્રાંગો વનવીર બેઠા હતા આખું ગત મંડળ આખું બેઠેલું દર્શન કરીને જ્ઞાન થઈ ગયા બાયલા લીલ માના પગમાં પડી ગયા કે માં મને માફ કરજો કોઈ વાંધો નહીં બાયલ પણ આ વાત કોઈને કહેતા નહીં આ તમે અમે જાણી બધા બસ આના માયલાઓ એને વાત કરી હે વીરા બાયલ કોઈ પૂરા મળે તો રાવું રહ્યું એ વેળાનું આ પદ છે પેલા એ લઈ લઈ પછી એક આવા ખેડૂત છે પછી દીકરો ઘડાય છે બાકી તો એક ઘાન બે બટકા હોય એને હા એ એક ઘાન માં બે બટકા અધમો ઘા લાગે તો કળ બહુ પડે હું ઘા તો એવો કરો ઘા તો દુશ્મન ને માણા વખાણે દુશ્મન હારો ઘા કરી વાહ ભાઈ ભાઈડો એવા સુંદર મજાના ડાયા દીકરા છે બધા નાના નાના અને આ ભૂમિ માથે તો અનેક ઉત્સાદો આવી ગયા છે અનેક ઉત્સાદો બધા ઉત્સાદો અહીંયા વગાડી ગયા છે આ એ ભૂમિ છે હજી કેટલા આવશે કોને ખબર છે કેતે રાને રમ ગયે કેતે ગયે નિરાશ આપણે જાવ બીજા કોકાઈ નું ઉભા રહે પણ અવસર મળ્યો એટલે આપણે પેલા લેર લૂંટી લઈ પછી બીજાને જેને લૂંટી પેલા આપણે આપણું કરી લઈ અહીંયા સતી બાયલે
નિરયે કીધું કે હે બાયલ હવે બે ટેક પાડજો. તમે ધર્મમાં આવ્યા ને? હા, તો ગુરુનું વચન પાડજો ને બે ટેક પાડજો. એમાં પહેલી ટેક છે કોઈની એબ જોવો ને ખુલ્લી તો એને ઢાંકી દેજો. એબ ને ખુલતા નહીં. ધર્મ છે ને એબ ઢાંકે, એને ધર્મ કહેવાય. હા ભાભીમાં આ ગુરુ મહારાજ કે બીજું ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ જાજો બાયલ, બાકી આગળ ન વધતા. આ બીજી ટેક આપે. એ ઘણી ટેકો આપી પણ એમાં પેલી આ બે ટેકો છે ને જો બાયલ કેમ પાળે છે. એની માથે થોડોક સમય ગયો, 6 મહિનાની અવધિ પૂરી નહોતી થઈ હજી. થોડોક સમય ગયો અને જે કુંભાના માનેતી રાણી હતા ભાનુમતી, એની જેબ જોઈ ગયા બાયલ. નજરો નજર જોયોમાં હામો તલવાર કાઢી આગળ ધડથી મસ્તક જુદું કરો. પણ ગુરુનું વચન યાદ આવ્યું કે બાયલ કોઈની એબ જોઉં તો ઢાંકી દીજો, ખોલતા નહીં. તલવાર મ્યાન કરી દીધી. પાંપડી પોતે રાખતા ખંભે આવી, માથે ઓઢાડી અવળું ભરી ઠાકર ઠાકર કરતા ગયા વહી ગયા. પણ ભાનુમતી હવારે પાંપડી ઉઠીને જે આમ જોયું તો બાયલની પાંપડી ઓળખી ગયા. ઓહો, મારા દેર ને બધી ખબર પડી ગઈ છે. છલ કપટ આઈદ્રો વાળા છે. સોજામાં જે કોનો થાય છે, જે કપટ કરે ને જે ખાડો ખોદે એ જ પડે. આ નક્કી માનો. જેનું કપટ એને જ નડે. એ તો ઠાકર એવો દયાળુ છે. કોના બીજા કરે બીજા નડે એવું હોય? આમાં ખાઈ ધરાય, બાકી ભૂખ્યા રહે. હરિભજન જે ભજન કરે ને એ જીતે, બાકી બીજું કામ. કપટ કર્યું ભાનુમતીએ. 4 માણસો ઉભા કર્યા સાકરી તો કે મારે બાયલનું મસ્તક જોઈ સવારે. સવારે હું બગીચે મોકલું છું ફૂલ લેવા આવે એનું મસ્તક ઉતારી લેજો, મારા ચરણમાં હાજર કરો. માનીતી રાણી હતા. હુકમનું પાલન થયું. બાયલને બોલાવ્યા. તમે મને સવારે ફૂલ લઈ આવી દેજો, મારે ફૂલ ભગવાનનો ભોળાનાથની પૂજા કરવા જાવું છે. આ તો તેર હતા એના. તો કોઈ વાંધો નહીં ભાભીમાં, કોઈ વાંધો લઈ આવી દઈશ, સવાર વહેલો આવીશ. બસ 4 બ્રહ્મ મુહૂર્તમાં બાયલ ગયા. ટકોર આપ્યો દ્વારે. ભાભીમાં લાવો ફૂલ લઈ આવી દો, થાળ આપો. થાળ આપ્યો, લઈને થયા હાલતા ચિત્તોડના ચોકમાં પહોંચ્યા ને તો આપણા માહિતીમાં કોઈ અહીંથી જ ગયા છે લગભગ, મને તેવું લાગે છે. કેમ કે 5 કાળાનો મેળ આ બાજુ જ થાય, બાકી બીજે ક્યાંય મેળ જ નથી થતો. એને જ આપણા બાપુ કોઈ છે. એ ચોરામાં બરાબર ભ્રમણ કરવા ગયેલા, ચોરામાં ઉતરેલા અને 4 વાગ્યા અને રામસાગર પાસે પીડ્યો તો કર્યો ઉભો. 5 કાળાનો મેળ કર્યો. બાયલને બરાબર નીકળવું અને મહારાજે રામગરી ઉપાડી કુડું કમાણો મારા કાનજી. સીતાજીને સીધ હરી લાવ્યો. રાડ વધારી રાજા રામજી લંકા ખોઈને ઘેરે આવ્યો. કુડું કમાણો મારા કાનજી. તા બાયલ ત્યાં ઊભી ગયા. ગુરુનું વચન યાદ આવ્યું કે ક્યાંક 4 ભજન થતા તો સાંભળીને જાય, આગળ જાતા નહીં. થાળ મૂકીને બાયલ બેઠા. અને જે ભાભી ભાનુમતી હતા એનો જ ભાઈ એટલે માયલ એના વતનમાં ગયેલો. ત્યાંથી ગોળનું આંક્યો, વેલો પગ્યો. ઈ બ્રહ્મ મુહૂર્તમાં ઈ ચોકમાં આવ્યો ને બાયલ ને માયલ બે મિત્રો પાછા. માયલે આમ જો, અરે ભાઈ બાયલ અહીંયા હું કરશો? કે બાપા માહિતમાના 4 ભજન સાંભળું છું. એક કામ કરીને હાલે તું બગીચે જરાક જા, ફૂલ લેતો તું જા, મારું કામ કરી દે. મારું તો બાયલ નહીં, હગો ભાઈ. ભાનુમતી કપટ કર્યું, એના ભાઈનું જ નડ્યું. ફૂલ લેવા ગયો, મસ્તક ઉતારી લીધું, કાપી નાખ્યું, થાળમાં મૂકીને ભાનુમતી મેલે મોકલાવ્યું. ભાનુમતી આમ અંચળો માથે ઉગાડ્યો, જોયું તો હગા ભાઈનું મસ્તક.